નાયબ મામલતદાર જયેશ ઓઝા પોતાના નિવૃત્તિ કાળમાં પોતાના ગીત સંગીતના શોખને પોષી રહ્યા છે। તેઓએ 11 ગીતોનું એક આલ્બમ બનાવ્યું છે। તેઓના શોખમાં તેમના પરિવારના અન્ય 4 સભ્યો પણ સહયોગ આપી રહ્યા છે। આ આલ્બમનું લોન્ચિંગ ગઈકાલે શુક્રવારે સાંજે ધૂમકેતુ નાટ્ય સંસ્થાના ઉપક્રમે એક ખાનગી હોલમાં ગોઠવવામાં આવ્યું હતું। આ તકે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં વરિષ્ઠ મ્યુઝિક ડાયરેક્ટર અને એરેન્જર નલિન ત્રિવેદી, સપ્તક સંગીત સંધ્યાના કપિલ પંડ્યા, કવિ તથા પત્રકાર આદિત્ય જામનગરી ઉપરાંત નવનીત ચૌહાણ અને કમલેશ ઓઝા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર પરિષદમાં સિંગર અને અભિનેતા જયેશ ઓઝાએ જણાવ્યું હતું કે આ આલ્બમમાં તેઓના ગીત ઉપરાંત તેઓના પત્ની હિના ઓઝા, પુત્ર ડોક્ટર રસેશ ઓઝા, પુત્રવધુ ડોક્ટર નિરાલી ઓઝા તથા દીકરી કૌસા ઓઝાના ગીતો સામેલ કરવામાં આવ્યા છે। આ આલ્બમની સિનેમેટોગ્રાફી અને એડિટિંગ મુંબઈના મિલન વૈદે કર્યું છે। જયેશ ઓઝા 4 ગુજરાતી ફિલ્મોમાં પણ મુખ્ય ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે। આ અગાઉ તેઓએ 5 વર્ષ પહેલા એક આલ્બમ પ્રસ્તુત કર્યું હતું। આ પત્રકાર પરિષદમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા અન્ય પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે જયેશ ઓઝાએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। નિવૃત્તિ પછી મેં મારી સંગીત યાત્રા અને નાટ્ય યાત્રા અને સાથે સાથે ફિલ્મો કરવાનું પણ મેં મારો નિવૃત્તિ પછી શોખ ચાલુ કરેલો છે। અને મારા જે સંગીત યાત્રામાં માત્ર હું એક નથી, મારી સાથે મારો સમગ્ર પરિવાર છે। મારા મિસિસ છે હિના, એના સપોર્ટ વગર તો હું આ ન જ કરી શકું। મારો સન ડૉક્ટર રસેશ, મારી દીકરા વહુ ડૉક્ટર નિરાલી અને મારી દીકરી કૌશા, અમે બધા સાથે સંગીત યાત્રા કરીએ છીએ। અને અમારા સંગીત ગુરુ છે શ્રી નલિનભાઈ ત્રિવેદી। અને મેં જે અત્યારે જે ખ્વાહિશ આલ્બમ જે રજૂ કરવા જઈ રહ્યો છું, મ્યુઝિક એરેન્જમેન્ટ આપેલું છે શ્રી રાજ રાણાએ, અને ફિલ્મી સ્ટાઇલથી, એટલે ખાસ તો એ મુંબઈના છે મિલન વૈદ્ય, સિનેમેટોગ્રાફી જે કહી આપણે અને એડિટિંગ કહી એ મિલન વૈદ્યએ કરેલું છે। અને મને ચોક્કસ ખાતરી છે કે આપ સર્વે એ મારા બધા ગીતો યુટ્યુબ ઉપર જોશો અને એને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો। અને આજે ખાસ હું મીડિયા રિપોર્ટર્સ તમામ પત્રકારો, તમામ તંત્રીશ્રીઓનો, એના વગર મારું પહેલું આલ્બમ બનવું શક્ય નહોતું। આપ સર્વેનો જે મને પત્રકાર મિત્રોનો ને જે બધો સહકાર મળેલો છે એને કારણે હું આ કરી શકેલો છું। એટલે આ તકે હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારા આ આલ્બમમાં કુલ 11 ગીતો છે, જેમાં મેં 6 ગીત સોલો ગાયેલા છે। એક ગીત મારા મિસિસ સાથે મેં યુગલ ગીત ગાયું છે। 2 ગીત મારી દીકરા વહુ નિરાલીએ ગાયા છે। 1 ગીત મારા દીકરાએ અને 1 ગીત મારી દીકરી કૌશાએ ગાયેલું છે। અને આનું શૂટિંગ, આઉટડોર શૂટિંગ, અમુક અમે ઘરમાં 2-3 ગીતોના કટકા એડિટિંગ માટે ઘરમાં શૂટિંગ કર્યું હતું, તળાવની પાળે કર્યું હતું, ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીમાં કર્યું હતું, રણજીત સાગરમાં કર્યું હતું, અને ઘણી બધી વાડીઓમાં જઈ અલગ અલગ જે કહેવાય ફાર્મ હાઉસમાં જઈને કરેલું છે। જામનગર તથા દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓના અનુસંધાને કેટલાક શખ્સો વિરુદ્ધ પાસાની અટકાયતી કાર્યવાહીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે નાટ્ય સંગીત ક્ષેત્રે કાર્યરત ધૂમકેતુ સંસ્થા દ્વારા બહુમુખી પ્રતિમા ધરાવતા કલાકાર જયેશભાઈ ઓઝાના નવા આલ્બમ ખ્વાહિશનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। જામનગરમાં રામડેરી ઓડિટોરિયમમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જામનગરના જાણીતા સંગીતકાર નલિનભાઈ ત્રિવેદી, સપ્તક સંસ્થાના કપિલભાઈ પંડ્યા, પત્રકાર આદિત્ય જામનગરી, હિન્દી ફિલ્મ ગીતોના ઉત્કર્ષ ભાવુક નવીનભાઈ ચૌહાણ, કમલેશભાઈ ઓઝા સહિત અનેક સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહી ખ્વાહિશ આલ્બમના ગીતો માણ્યા હતા। નિવૃત્તિ પછી મેં મારી સંગીત યાત્રા અને નાટ્ય યાત્રા અને સાથે સાથે ફિલ્મો કરવાનું પણ મેં મારો નિવૃત્તિ પછી શોખ ચાલુ કરેલો છે। અને આજે ખાસ હું મીડિયા રિપોર્ટર્સ તમામ પત્રકારો, તમામ તંત્રીશ્રીઓનો, એના વગર મારું પહેલું આલ્બમ બનવું શક્ય નહોતું। આપ સર્વેનો જે મને પત્રકાર મિત્રોનો ને જે બધો સહકાર મળેલો છે એને કારણે હું આ કરી શકેલો છું। ગુજરાતના દરિયામાંથી કોસ્ટગાર્ડ, એનસીબી અને એટીએસ